બાબરમાં 11 ઇંચથી વધુ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન। બાબરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુસળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને બાબરનો ખાડિયા વિસ્તાર અને લાઠી બજારમાં પાણી ભરાતા માલ સામાન પલળી જતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને વેપારીઓને લાખો રૂપિયાનો માલ સામાન પલળી જતા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। બાબરમાં ભારે વરસાદ પડતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે વેપારીઓની રૂબરૂ મુલાકાત લઈ હૈયાધારણા આપવામાં આવી હતી। પાણી ખૂબ આવવાથી દુકાનની અંદર કેર સુધી પાણી આવવાથી નીચે જે બધો માલ હતો કરિયાણું ખાવાની વસ્તુ ખરાબ થઈ ગઈ છે અને 4 ગાડી માલ બાળે નાખી આવ્યા છીએ। અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનો માલ હતો અને અત્યારે કશું જ નથી, દુકાન હાવ ખાલી પડી છે અને ઘોડાની અંદર માલ બગડતો હતો એટલે નીચે બધો જ માલ હતો એ બહાર ફેંકવામાં આવ્યો છે। રિક્ષાના ફોટા વિડીયો બધું અમારી પાસે છે। સેન્ટર મારી દુકાન આવી છે, મારી દુકાનની અંદર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું છે। સિમેન્ટના કલરો, વાયર, કિલ્લી, લોખંડની તમામ પ્રોડક્ટ્સને લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા ઉપરનું નુકસાન આવેલું છે અને બધી જગ્યાએ પાણીના કારણે બધો માલ કાટવાળો થઈ ગયો છે અને વેચી શકાય નહીં એવી પરિસ્થિતિમાં છે અત્યારે। અને આના કારણે મને ખાસું એવું નુકસાન થઈ ગયું છે। લાઠી બજારમાં બીજી કેટલી દુકાનોમાં નુકસાન હશે? લાઠી બજારમાં લગભગ ઘણી ખરી દુકાનો નુકસાન છે। બધા જ અંદાજે કેટલી દુકાનો? અંદાજે લગભગ બધા નહીં તો 80-90 દુકાને નુકસાન આવેલું છે, મોટું નુકસાન આવેલું છે। અને હું લગભગ છેલ્લા 35-40 વર્ષથી આ ધંધો કરી રહ્યો છું અને દર વખતે મારે જ્યારે વધુ વરસાદ આવે ત્યારે દર વખતે અમારે આનો ભોગ બનવું પડે છે। તો હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું નગરપાલિકાને કે આનો કોઈક એવો સોલ્યુશન લાવે કે જેથી કરીને કાયમી માટે આનો કોઈ નિવારણ થાય અને પાણી 1.5-2 ઇંચ વરસાદની અંદર પણ ભરી જાય છે અને અમારી દુકાનોમાં આવી જાય છે અને એના માટે કરીને કોઈ સખત એક્શન લેવામાં આવે એવું મેં સ્વરૂપજી સાહેબને પણ રજૂઆત કરી છે। તો પાલિકા પણ આની નોંધ લઈ અને વ્યવસ્થિત કાયદેસર કરે એવું હું રિક્વેસ્ટ કરું છું। પાણી આવ્યું છે એમાં અમારે ઘણું નુકસાન થયું છે, નીચે ભોયરું પણ છે, ભોયરામાં બી ખૂબ પાણી આવી ગયું છે અને વાસણ પર તમે જોઈ શકો છો કે કેટલું પાણી ખોદાર છે। કેટલું અંદાજે નુકસાન હશે તમારે? અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન છે। શું તમારી માંગ છે? માંગ છે સરકારને જે બી વળતર આપે એ। બાબર શહેરની અંદર મોડી રાતથી વરસાદ ચાલુ થયો અને બાબર શહેરની અંદર એકદમ 6 ઇંચથી વધારે વરસાદ પડવાથી સિટીની અંદર પાણી ભરાણા હતા, પણ અમને જેવી જાણ થઈ તેવા તરત જ અમારી ટીમ અહીંના નગરપાલિકાના પ્રમુખ તમામ તંત્ર અને તમામ સાથે રહી અને પાણીનો નિકાલ કરી દીધો છે। પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને ઘણા બધા પાણી અંદર 2 થી 3 ફૂટ દુકાનોની અંદર ભરાઈ જવાથી ઘણું બધું નુકસાન પણ થયું છે। એ આજે અમે જિલ્લાના પ્રમુખ નરેશભાઈ સાથે અને મહામંત્રીઓ સાથે તંત્ર સાથે જઈ અને બધે વિઝિટ કરી છે અને વેપારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવો। અમે પણ રજૂઆત કરી અમારાથી થતી મદદ તમને કરશું, પણ જે રીતે વરસાદ વધારે આવવાથી જે રીતે શહેરની અંદર જે પાણી ભરાય છે એના માટે તંત્ર સાથે બેઠક કરી અને ત્યાં જલ્દી નિકાલ પાણીનો થઈ જાય એ રીતનું આયોજન કર્યું છે। હવેથી જો વરસાદ વધુ આવે તો એનું પણ તંત્ર સાથે રહી અને તંત્ર ખડે પગે રહી અને આને કઈ રીતે નિકાલ કરી એનું પણ આયોજન કરી અને સૌ સાથે સહકાર આપી અને કામ કરી રહ્યા છે।